વાગરા તાલુકાની દહેજ જેડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં સવારે લાગેલી આગને લઈને વેરહાઉસમાં મૂકેલા રેઝિનનો જથ્થો સળગી ઉઠ્યો હતો, જેમાં 2 ટેન્કર સહિત 3 બાઇક પણ સળગીને ખાક થઈ હતી। 10 જેટલા ફાયર ફાઇટરોની મદદે ભારે જહેમત બાદ આગ ઉપર કલાકો બાદ કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના બની। વેરહાઉસમાં રાખવામાં આવેલ રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી કુલ 10 થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। આગની ઝપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ ઝપેટમાં આવ્યા। આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરી સર્જાઈ, જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી। આ દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ સામે આવશે। વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે। તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિતિની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે। પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે। હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે। એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી। હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય, ના પ્રયત્નો ચાલુ છે। સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે। સર, આગના કારણે કઈ ટેન્કર ની પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી, એ થઈએ પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે।